સુરતના સરથાણા જકાતનાકા વિસ્તારમાં આવેલી સંત દેવીદાસ સોસાયટીમાં મોડી રાત્રે હાઈ વોલ્ટેજ ડ્રામા સર્જાયો હતો. ઓનલાઈન વેપારના મુદ્દે સોસાયટીની મહિલાઓ અને ભાડાના મકાનમાં વેપાર કરતા યુવકો વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ સામસામે મારામારીના દ્રશ્યો સર્જાયા હતા. આ સમગ્ર ઘટનાના લાઈવ વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. સુરત શહેરના સરથાણા જકાતનાકા વિસ્તારમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં સંત દેવીદાસ સોસાયટીમાં મહિલાઓ અને ભાડાના મકાનમાં ઓનલાઈન વેપાર કરતા યુવકો વચ્ચે ભારે ઢીંગાણું સર્જાયું હતું. આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી દીધી છે. માહિતી અનુસાર સોસાયટીમાં છેલ્લા કેટલાક સમયથી તણાવનો માહોલ ઉભો થયો હતો. સોસાયટીમાં રહેતી મહિલાઓ દ્વારા વારંવાર એવી ફરિયાદ કરવામાં આવી રહી હતી કે ભાડાના મકાનમાં ચાલતા ઓનલાઈન વેપારના કારણે અજાણ્યા અને શંકાસ્પદ લોકોની અવરજવર વધી રહી છે, જેના કારણે સોસાયટીની સુરક્ષા પર પ્રશ્નો ઉભા થઈ રહ્યા હતા. સ્થાનિક લોકોના કહેવા મુજબ અનેકવાર આ મુદ્દે સમજાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ કોઈ ચોક્કસ ઉકેલ આવ્યો ન હતો, જેના કારણે અંદરખાને રોષ વધી રહ્યો હતો. આ દરમિયાન એક ઓનલાઈન ઓર્ડરની ડિલિવરી લેવા આવેલા વ્યક્તિને સોસાયટીમાં પ્રવેશતા રોકવામાં આવતા આ મામલો વધુ વિચકાયો હતો. આ મુદ્દે બંને પક્ષો વચ્ચે પહેલા બોલાચાલી થઈ અને ત્યારબાદ મામલો ઉગ્ર બન્યો હતો. બોલાચાલી બાદ વાત એટલી વધી ગઈ કે મહિલાઓ અને યુવકો વચ્ચે મારામારી શરૂ થઈ ગઈ હતી. બંને પક્ષોએ એકબીજા પર હુમલો કર્યો હતો. આ દરમિયાન યુવકોએ મહિલાઓના કપડાં ફાડી નાખ્યા હતા, જ્યારે મહિલાઓએ પણ વિરોધ કરતા યુવકોના કપડાં ફાડી નાખ્યા હતા. ઘટના સ્થળે ભારે હોબાળો મચી ગયો હતો. આ સમગ્ર ઘટના ત્યાં હાજર કોઈ વ્યક્તિ દ્વારા મોબાઈલના કેમેરામાં કેદ કરવામાં આવી હતી. ઘટનાના લાઈવ વિડીયો હાલ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે, જેનાથી સમગ્ર શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી. પોલીસે પરિસ્થિતિને કાબુ લેવા માટે પ્રયાસો કર્યા હતા અને બંને પક્ષોને શાંત પાડવાનો પ્રયાસ કર્યો હતો. પ્રાથમિક તબક્કે પોલીસ સોસાયટીમાં જ મામલો ઉકેલવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આખરે બંને પક્ષોને સરથાણા પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા, જ્યાં મોડી રાત સુધી પોલીસ દ્વારા બંને પક્ષોને સમજાવવામાં આવ્યા હતા અને પરિસ્થિતિને નિયંત્રિત કરવામાં આવી હતી. હાલ બંને પક્ષો તરફથી સામસામે ફરિયાદ નોંધાવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. પોલીસ દ્વારા સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે અને જવાબદાર લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ ઘટનાએ ફરી એકવાર સોસાયટીના વિસ્તારોમાં અને નિયમોને લઈને અનેક પ્રશ્નો ઉભા કર્યા છે.